નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં વરસતા વરસાદ વચ્ચે શ્રાવણના અંતિમ દિવસ અને સોમવતી અમાસે નિરંતર વહ્યો ભોળા શંભુની ભક્તિનો સાગર. ભરૂચ જિલ્લામાં બરફના શિવલિંગ, ઘીના કમળ અને પાલખી યાત્રા નીકળી. સોમવતી અમાવસ્યાના સુભગ સમન્વય વચ્ચે હજારો શ્રદ્ધાળુઓનું નર્મદા સ્નાન. શ્રાવણના છેલ્લા દિવસે શહેરના નીલકંઠ મંદિરે મેળો ભરાયો. ભરૂચમાં શ્રાવણના અંતિમ દિવસે મેઘગર્જના સાથે આભમાંથી મુશળધાર જળાભિષેક. 2 દિવસ ઓરેન્જ એલર્ટ વચ્ચે 3 દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી વરસતા માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા. બપોર બાદ એકાએક ભારે વરસાદ વરસી પડતા ગણેશ આયોજકોમાં દોડધામ મચી. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ સોમવતી અમાવસ્યાએ વરસતા વરસાદમાં ભરૂચ જિલ્લામાં આવેલા તમામ શિવાલયો અને પ્રાચીન સ્થળો ઉપર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સ્તંભેશ્વર, નીલકંઠ મહાદેવ, શક્તિનાથ મહાદેવ, નીલકંઠેશ્વર, નવનાથ સહિતના શિવ મંદિરોમાં સવારથી મોડી રાત સુધી લાંબી કતારો વચ્ચે ભક્તોએ પૂજન અર્ચન, દર્શન, સ્નાન સાથે મેળાની રંગત માણી હતી. શ્રાવણના છેલ્લા દિવસે ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રદ્ધાળુઓએ નર્મદા નદીમાં પવિત્ર સ્નાનનો લહાવો લીધો હતો. જિલ્લામાં આવેલા શિવાલયોમાં સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. ભોળાનાથ શંભુને દુગ્ધાભિષેક અને બીલીપત્રો અર્પણ કરાયા હતા. જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા સ્તંભેશ્વર તીર્થ સ્થાને રાજ્યભરમાંથી ભક્તો દર્શન માટે આવ્યા હતા. શ્રાવણી અમાસ અને સોમવારના પાવન અવસરે તેમણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી સ્નાન સાથે ધન્યતા મેળવી હતી. તો નાળા ગામમાં આવેલ દેવજગન રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે મેળો ભરાયો હતો, જ્યારે મંદિરે લઘુરુદ્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શ્રાવણી અમાસે શિવ ભક્તો ભગવાન ભોળાશંકરની ભક્તિમાં લીન બની ગયા હતા. શહેરના શક્તિનાથ મહાદેવ ખાતે પ્રતિવર્ષની જેમ બાબા અમરનાથના બરફના શિવલિંગનું આયોજન કરાયું હતું. નીલકંઠ મંદિરે મેળો ભરાયો હતો, જ્યાં મોટા કામનાથ મહાદેવ, નાના કામનાથ મહાદેવથી નીકળેલી પાલખી યાત્રાનો મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લહાવો લીધો હતો. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના તમામ દેવાલયોમાં નિરંતર ઓમ નમઃ શિવાયના નાદ વચ્ચે દર્શન, પૂજન અર્ચન, અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચમાં સોમવારે શ્રાવણના અંતિમ દિવસે જાણે મેઘરાજા સ્વયં અભિષેક કરવા ઉમટી પડ્યા હોય તેમ મેઘગર્જના સાથે વરસી પડતા જોતજોતામાં ઠેર ઠેર પાણી કરી દીધું હતું. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લેતા પ્રજા અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના વિરામ ઢાઢરના પૂરના પાણી ઓસરવા વચ્ચે તડકો નીકળતા સાફ સફાઈ, દવાનો છંટકાવ અને બિસ્માર માર્ગો પર ગાબડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સોમવારે પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જાણે આભમાંથી ભોળા શંભુની જળ દેવતા જળાભિષેક કરવા ઉમટી પડ્યા હોય તેવો માહોલ સર્જી દીધો હતો. મેઘગર્જના અને કાળા ડિબાંગ વાદળોની ભરૂચમાં ફોજ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જોતજોતામાં માર્ગો અને વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા સાથે વાહન ચાલકોની હાલાકીનો પણ પાર રહ્યો ન હતો. મંદિરોમાં દર્શનાર્થે ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ ભારે વરસાદમાં ભીંજાઈ ગયા હતા, તો ગણેશ મંડળના આયોજકોની મુશ્કેલીઓનો પાર રહ્યો ન હતો. ભરૂચમાં બપોરે 2 થી 4 કલાકમાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મોસમ વિભાગ દ્વારા ભરૂચમાં મંગળવાર સુધી 2 દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું છે. અત્યાર સુધી મોસમનો 125% વરસાદ જિલ્લામાં ખાબકી ચૂક્યો છે, ત્યારે ગણેશ શોભાયાત્રાના આયોજકો વિમાસણમાં મુકાઈ ગયા છે. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર થયેલા મહિલાના 5 અંગોનું ડોનેટ લાઇન સંસ્થાની મદદથી દાન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 44 વર્ષીય સુનીતા કિરણકુમાર રજવાડીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ જયાબેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઇફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમના પુત્ર દ્વારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મૃતક સુનીતાબેનના હૃદય, લીવર, કિડની અને આંખોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હૃદયનું પ્રત્યારોપણ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ, લીવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ અને આંખોનું પ્રત્યારોપણ જીસી નાહર આઈ બેંક ખાતે કરવામાં આવશે.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાંથી હૃદયનું આ બીજું દાન કરવામાં આવ્યું છે. મૃતક સુનીતાબેન 5 લોકોના જીવનમાં નવો ઉજાસ લાવશે. આ મહાન કાર્ય માટે સુનીતાબેનના પરિવારજનો અને આ કાર્ય સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારું નામ આકાશ રજવાડી છે અને મારા મમ્મીનું નામ સુનીતા રજવાડી છે. તેમનું બ્રેન હેમરેજને કારણે અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. તેમનું બ્રેન કમ્પ્લીટલી ડેડ થઈ ગયું હતું, એટલે અમે એમના ઓર્ગન્સ ડોનેટ કરીએ છીએ. ગઈકાલના સવારના અહીંયા એક પેશન્ટ એક બે દિવસથી એડમિટ હતું જયાબેન મોદી હોસ્પિટલના આઈસીયુમાં, જેમનું નામ હતું સુનીતાબેન રજવાડી, ઉંમર વર્ષ 44 વર્ષ. બ્રેન હેમરેજની બીમારીથી પીડાતા હતા છેલ્લા 10 દિવસથી. એક બે હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ થઈ, ના સારું થતાં જયાબેન આવ્યા. જયાબેનમાં એક દિવસ સારો રહ્યો, પણ પછી બિકોઝ કે બહુ આગળ વધી ગઈ હતી બીમારી, તો મગજનો સોજો વધી જતાં એમનું મગજ ની બ્રેન ડેડ એમને ડિક્લેર કર્યા ગઈકાલે સવારે. આકાશભાઈ હતા જે પેશન્ટ છે, એમના સન છે, એમના પેશન્ટના ફાધર અને એમના જે બાકીના રિલેટિવ છે એમને સમજાવવામાં આવ્યું અને એમનો તરત જ અડધો કલાકમાં રિપ્લાય આવ્યો સામેથી કે અમે રેડી છે કરવા માટે. કંઈ બીજું વિચાર્યા વગર તરત દે અગ્રીડ ટુ ડુ ધ ઓર્ગન ડોનેશન. એ બધું થતાં પછી હોસ્પિટલના ટીમ, હોસ્પિટલ જે એનજીઓ સાથે એસોસિએટેડ છે, જે ડોનેટ લાઈફ છે, જે આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે આખા ગુજરાતમાં, એમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું. એ હેડ કરે છે નિલેશ માંડલવાલા સર, સુરત બેઝડ છે એ એનજીઓ, અને એમના કન્વીનર ગૌતમભાઈ છે જે ભરૂચનું કોઓર્ડિનેશન કરે છે. તો એમને એ આખી ટીમને જાણ થતાં સુભાષભાઈ અને એ લોકો સુરતથી નીકળ્યા, ગૌતમભાઈ ભરૂચથી અહીં અંકલેશ્વર આવવા માટે નીકળ્યા. એ બધું આવ્યા, રિપોર્ટ થયા, બધું નોર્મલ આવતા પેશન્ટને આગળની જે ટીમ છે નોટો વોટો સોટોમાં જાણ કરી કે આ પેશન્ટ ઓર્ગન ડોનેશન માટે તૈયાર છે. આ કાર્ય માટે જે સગાવાલાઓએ, ડોનેટ લાઈફ એનજીઓએ, હોસ્પિટલના સ્ટાફે જે પણ સાથ આપ્યો છે એના માટે હું ડૉક્ટર આત્મી ખૂબ ખૂબ આભારી છું. ગઈકાલે સુનીતાબેન રજવાડી બ્રેન ડેડ ડિક્લેર થતાં તેમના પરિવારની સહમતિથી અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો. એટલે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને ડૉક્ટર આત્મીનો ફોન ગયો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે. તો નિલેશભાઈ માંડલેવાલા હાજર નહોતા, દિલ્હીમાં હતા. એટલે સુભાષભાઈ તરત જ અહીંયા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવી પરિવાર સાથે વાત કરી, પરિવારને સમજાવી, સમજ આપી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી હાથ ધરી. અને સુરત ખાતે કિરણ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા. ત્યાંથી જયાબેન મોદી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા અને એમનું મગજ ટોટલી ડેડ થઈ ગયું હતું, જેના કારણે એમના દીકરાને પ્રેરણા થઈ કે મારી માતાના જો ઓર્ગન ડોનેટ થતા હોય તો મારે કરવા છે. અને એ બાબત અમે સ્થાનિક ટ્રસ્ટીગણને જણાવી અને એમના દ્વારા અમને સલાહ સૂચન આપવામાં આવી. અને જ્યારે કુટુંબ ભેગું થયું ત્યારે એમની સાથે ચર્ચા કરીને આખરે નિર્ણય કરવામાં આવ્યો કે અમે ઓર્ગન ડોનેટ કરીએ. અને આ સમયે હું જયાબેન મોદી ના ડોક્ટર સાહેબનો, સ્ટાફનો અને ટ્રસ્ટગણનો પુષ્કળ આભાર માનું છું. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ફંડ રેઝિંગ અંતર્ગત કોમેડી નાઇટ્સ હાસ્ય કે રંગ રોટરી કે સંગ કાર્યક્રમ યોજાયો હતો. ફંડ રેઝિંગના ભાગરૂપે ભરૂચ રોટરી ક્લબ દ્વારા રવિવારે આરકે સિનેમા ખાતે કોમેડી નાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પહેલા રોટરી ક્લબ ખાતે કાર્યક્રમની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. હાસ્ય કે રંગ રોટરી કે સંગ કાર્યક્રમમાં દેશના પ્રખ્યાત હાસ્ય કલાકાર ગૌરવ શર્મા, વીઆઈપી ઉદય દહિયા, ડી મહેશે ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાનો અને પ્રેક્ષકોનું મનોરંજન કરાવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચના ધારાસભ્ય રમેશ મેસ્ત્રી, દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહ, અનિશ પરીખ સહિતના વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રોટેરિયન રચના પોદ્દારે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ફંડ રેઝિંગ ચેરમેન ભાવિક મોદી દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોની માહિતી આપવામાં આવી હતી. તેમજ ફંડ રેઝિંગ કાર્યક્રમમાં મદદ આપનાર દાતાઓનો આભાર માન્યો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચના માનદ મંત્રી રાહુલ મહેતા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. और मेरे आगे जो आदमी खड़ा था वो 6:30 बजे आया था और वो भी फुल टाइम. यहाँ तो ड्राई डे है, वहां पर तो फुल डे है. वो फुल देश का नागरिक
7 बजे उठे, फिर कटिंग, ये सब चल रहा है। अंदर गया, जहां पर हम लोग वोट करते हैं, वो जो मशीन होती है वहां पर बटन दबाना होता है, वहां पर गए, वो इलेक्शन अधिकारी उसको बोल रहे सर आइए, तेरा कैंडिडेट जो आपको पसंदीदा है उसको वोट कीजिए, चले जाइए। ओके, समझाने की जरूरत नहीं, 25 बार किया हूँ, ओके। Supporting the cause, I think this fundraiser event would help lot of projects which Rotary Club of Bharuch does in Bharuch. બહુ બધા પરમેનન્ટ પ્રોજેક્ટ્સ અને બહુ બધા ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ બી હોય છે જે જ્યારે નીડ હોય ત્યારે એની જરૂર પ્રમાણે કરતા હોઈએ છીએ. તો આ ફંડરેઝરથી એ ફંડ્સ અમે એ પ્રોજેક્ટ્સ કરવામાં અને જે લોંગ ટર્મ પ્રોજેક્ટ્સ છે જે પરમેનન્ટ ચાલે છે એને વધારે સારી રીતે અને વધારે સુદૃઢ બનાવી એના માટે આ ફંડ્સ યુઝ કરતા હોઈએ છીએ. તમે બધાએ આજે જે અહીંયા આવી અને એમાં હેલ્પ કરી છે એટલે એના માટે ખૂબ ખૂબ આભાર. અને રોટરી ભરૂચ એટલે અમારા ડિસ્ટ્રિક્ટ 3060ની એક સૌથી મજબૂત અને સરસ કામ કરતી ક્લબ છે. કદાચ તમે કોવિડ વખતે બી એ ક્લબને કામ કરતા જોયા છે અને ભવિષ્યમાં બી જોશો અને આવતા વર્ષે કદાચ વધારે જોરમાં જ કામ કરતી જોશો આ ક્લબને. પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બિલવાર્પણમનો કાર્યક્રમ યોજાયો હતો. આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોનો અનેરો મહિમા છે. ખાસ કરીને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે. બિલ્વપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્ર સ્વરૂપ માનવામાં આવે છે. બિલ્વપત્ર ચઢાવવાથી સ્વયંભૂ ભગવાન શિવની સાથે સૂર્ય, ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે બિલવાર્પણમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કર્મકાંડી ભૂદેવ તુષાર ભટ્ટે શિવ મંત્રોચ્ચાર સાથે બિલવાર્પણમની પૂજા કરાવી હતી. આ કાર્યક્રમમાં શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્ર હિંડિયા, ટ્રસ્ટી પિયુષભાઈ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી મહાદેવજીની બિલ્વ પૂજાનો લાભ લીધો હતો. આજના પાવનકારી શુભ દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે ભૃગુ ઋષિ મંદિર ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા શિવ ભક્તો માટે આજે શિવ ભગવાનના નેત્ર સમાન બિલીપત્ર એટલે કે બિલ્વાર્પણમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ભરૂચના શિવ ભક્તોએ હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં એમણે આ કાર્યક્રમનો લાવો લીધો. અને આજના આ શિવ સોમવતી અમાસના દિવસે ભરૂચના તમામ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જૂના વર્ષના પુનરુત્થાન માટે સ્વયંભૂ નવનાથની ભવ્ય કાવડ યાત્રા નીકળી હતી. આજે શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવતી અમાવસ્યાના શુભ સમન્વય વચ્ચે જૂના ભરૂચના પુનરુત્થાનના શુભ આશયથી કાવડ યાત્રા નીકળી હતી. કબીરપુરા, ખત્રીવાડ, ગંગનાથ મહાદેવથી હર હર મહાદેવના નાદ સાથે હિન્દુ ભાઈ બહેનોની વિશાળ શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. કાવડમાં પવિત્ર નર્મદા નદીના નીર ભરી નવનાથ મહાદેવને અભિષેક કરાયો હતો. ઠેર ઠેર યાત્રાના રૂટ પર કાવડ યાત્રીઓનું ફુલહારથી મહાનુભાવો અને નગરજનો દ્વારા સ્વાગત કરાયું હતું. કાવડ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો જોડાઈ સ્વાગત, દર્શન, પૂજન અને અભિષેકનો લાભો લીધો હતો. કાવડ યાત્રાની પૂર્ણાહુતિ વેજલપુર કામનાથ મહાદેવ મંદિરે થઈ હતી. વડોદરાના વલસર ગામમાં આવેલ અક્ષરેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસના 14 નિમિત્તે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના રહેવાસી હર્ષા ગોસાઈ દ્વારા વડોદરાના વલસર ગામમાં આવેલ અક્ષરેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસના 14 નિમિત્તે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અક્ષરેશ્વર સખી મહિલા મંડળ બહેનો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. ભરૂચના દહેજમાં આવેલ RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી, જેથી કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની ચપેટમાં કંપની બહાર ઉભેલું એક વાહન પણ આવી જતા તે વાહન પણ ભડકે પડ્યું હતું. આગ અંગે મેજર કોલ જાહેર થતાં જ 15 જેટલા ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવ્યા હતા. અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. આગ અંગેની જાણ થતાં જ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ 2.5 થી 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાલિયા રોડ ઉપર સ્થિત શાલીમાર હોટલ સામેથી મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વરના બુટલેગરને આપવા આવેલ 2 ઇસમોને 36,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વરના બુટલેગરને આપવા માટે 2 ઇસમો વાલિયા રોડ ઉપર સ્થિત શાલીમાર હોટલ સામેથી પસાર થનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળા બંને ઇસમો આવતા પોલીસે તેઓને અટકાવી તેઓની તપાસ કરતા તેઓ પાસેથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 26,000નો દારૂ અને 2 ફોન મળી કુલ 36,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નંદુરબારના જૈન કોલોની ખાતે રહેતો ગુરમુખ મનોહર કોટવાની અને સંતોષ અર્જુન ગોમાનેણીને ઝડપી બંનેની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા જથ્થો મહારાષ્ટ્રથી લાવી અંકલેશ્વરના ઉમેશ મહેશ વસાવાને આપવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત ઈએસઆઈસી હોસ્પિટલ નજીક કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રા નીકળી રહી છે. તો આ તરફ અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઈએસઆઈસી હોસ્પિટલ નજીક કૃત્રિમ કુંડ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગણેશજીની 5 ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જિત કરી શકાશે. આ કુંડમાં વિસર્જિત કરાયેલ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. નદી નાળામાં થતા જળ પ્રદૂષણને અટકાવવા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિ વર્ષ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ કૃત્રિમ કુંડના નિર્માણનું કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી નોટિફાઈડ વિસ્તાર દ્વારા કૃત્રિમ કુંડ બનાવવાની કામગીરી ચાલે છે, જેમાં પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી અમારું વિસર્જનનું કામગીરી અમારા ડીપીએમસીના ફાયરમેન દ્વારા કરવામાં આવે છે. જે કોઈ મૂર્તિનું વિસર્જન થાય છે એને વૈજ્ઞાનિક ઢબે અમે એનું નિરાકરણ કરીએ છીએ, જેથી કરીને કોઈની લાગણી ના દુભાય એ પ્રમાણે અમે આનું આખું પૂરેપૂરું મેનેજમેન્ટ કરીએ છીએ, જેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન બી અમારી સાથે સંલગ્ન જોડાયેલું હોય છે. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન વર્ષથી વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ જીબી ઓફિસની સામેના શેઠના હોલ ખાતે અંગદાનનું મહત્વ અને તેનાથી અનેક આથમતા વ્યક્તિઓને જીવનદાન આપી શકાય તે અંગે અંગદાન મહાદાનમાં પથદર્શક દિલીપ દેશમુખની ગોષ્ઠી વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલીપભાઈએ અંગદાનથી બચેલી જિંદગીના અનેક ઉદાહરણો આપ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરીના સુનિલ નેવે અને નાગરિકો, પોલીસ વિભાગના અનેક કર્મચારીઓ જોડાયા હતા. આજે અંકલેશ્વરમાં રોટરી ક્લબના માધ્યમથી અને સાથે સાથે અહીંના ડીવાયએસપી ઓઝા સાહેબના માધ્યમથી અંગદાન જાગૃતિનો બહુ જ સરસ પ્રયાસ કરવામાં આવ્યો. અમે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે 1 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ દિવસ મનાવીએ છીએ અને સમાજમાં અંગદાન જાગૃતિનું કામ કરીએ છીએ. અત્યારે અંગદાન જાગૃતિના અભાવમાં અનેક લોકોનો અંગદાન થતું નથી. અંગદાન પ્રત્યે જાગૃતિ આવે અને અમૃતકાળમાં કોઈને અંગોની પ્રતીક્ષામાં મૃત્યુનો ઇંતજાર ન કરવું પડે એટલા માટે અંગદાન જાગૃતિનું અભિયાન ચાલી રહ્યું છે. ભરૂચ શહેરના હાજીખાના બજારમાં આવેલ એક મકાન ધરાશયી થતા નીચે પાર્ક કરેલ ઇકો કારને નુકસાન થયું હતું. ભરૂચ શહેરમાં જર્જરિત મકાનો તૂટી પડવાની ઘટનાઓ રોજે રોજ સામે આવી રહી છે, ત્યારે આજ રોજ ભરૂચ શહેરના હાજીખાના બજારમાં આવેલ એક મકાન ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આ ઘટનામાં કોઈની જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે મકાન પાસે પાર્ક કરેલ ઇકો કાર ઉપર કાટમાળ પડતા નુકસાન થયું હતું. બનાવ અંગે જાણ ભરૂચ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ફાઈટરો સ્થળ ઉપર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. મારું પોતાનું મકાન છે, મારી પોતાની ઓફિસ છે અને જે આજે હમણાં લગભગ 1 વાગ્યાની આસપાસમાં મકાન પડી ગયું છે તે થયું છે અને તેમાં મારા મકાનની ત્યાં એક ગાડી હતી, તે ગાડીને થોડું નુકસાન થયું છે. તે સિવાય કોઈ જાનહાનિ થઈ નથી, કોઈને વાગ્યું નથી
કોઈને કોઈ તકલીફ થઈ નથી ને ફાયર બ્રિગેડ વાળા આવી ગયા ને બધો સામાન હટાવી ગયા, એ લોકો કરી ગયા છે. ભરૂચની હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળા ખાતે રંગ ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. MMM સિટી સંચાલિત હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે રંગ ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના રસ મુજબ રંગ પૂરણી, ફિંગર એન્ડ થંબ કાર્ટૂન કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. સ્પર્ધાનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષક હેતલસિંહ રાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ષષ્ઠી પૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલન યોજાયું હતું. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થતા ષષ્ઠી પૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં રામકુંડના ગાદીપતિ 1008 મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ, વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોક રાવલ, કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના યુવા મહામંત્રી પુનિતભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વરના અધ્યક્ષ પ્રવીણ પટેલ, ભરૂચ વિભાગના મંત્રી અજય મિશ્રા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અંકલેશ્વર જિલ્લા સંઘ સંચાલક જવાહર વરેલાની અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોક રાવલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન 120 હિન્દુ ભાઈઓને બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષા પણ આપવામાં આવી હતી, જ્યારે હિન્દુ હિત અને હિન્દુ બહેનોની રક્ષા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. 60 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આખા દેશભરની અંદર દરેક પ્રખંડ એટલે તાલુકા લેવલે આવા બધા સંમેલનો કરવાના હતા. આ હિન્દુ સંમેલનમાં આ એક ભાગ છે. આ સંમેલનની અંદર વિશ્વ હિન્દુ પરિષદે એના 60 વર્ષમાં શું શું કામગીરી કરી, સમાજને કેવી રીતે મદદરૂપ થયા અને હજુ શું કરવાનું છે એ વાત સમાજની સમક્ષ મૂકવા માટે સમાજના સંતો, સમાજના અગ્રગણ્યો અને સમાજ પ્રેમીઓ, ધર્મ પ્રેમીઓ આ બધાની હાજરીમાં વિષય મૂકવામાં આવ્યો અને એના કારણે આજે દેશમાં સતત જાગૃતિ થાય અને ફરી દેશની સામે જે સમસ્યાઓ છે એ સમસ્યાને નિર્મૂળ કરવા માટે આપણે બધા એકત્રિત થઈએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો. નબીપુર ખાતે આવેલ સૂફી સંત હઝરત પીર ખોજંદીશા બાબા રહમતુલ્લાહ અલૈહિનો સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. નબીપુર ખાતે આવેલ હઝરત સૂફી સંત પીર ખોજંદશાહ બાવાની દરગાહ આવેલ છે. એ દરગાહ ખાતે ઉર્ષ મુબારક નિમિત્તે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દરગાહમાં કુરાન ખવાની રાખવામાં આવી હતી અને ત્યારબાદ દાવલ શાહ સ્ટ્રીટમાંથી શ્રદ્ધાળુઓ સંદલ શરીફ લઈને નીકળ્યા હતા. શ્રદ્ધાળુઓએ નાત શરીફના પઠન સાથે દરગાહ ખાતે પહોંચી સંદલની વિધિ નબીપુર જુમ્મા મસ્જિદના પીશ ઇમામોના હસ્તે કરવામાં આવી હતી, જ્યારે નિયાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદલ શરીફમાં સૈયદ ગુલામ રસૂલ કારટવી, શિનોર દરગાહના ગાદી નશીન હઝરત શમશાદ બાવા અને ટંકારિયા સ્થિત પાટણવાળા બાવા તેમજ હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. आज रोज नबीपुर मुकाम में खोजंदशाह बाबा के मज़ार का संदल मुबारक का रस्म अदा की जाती है. यहाँ पर हर किस्म के, हर फिरके के लोग अकीदतमंद यहाँ पर आते हैं, अपनी मुबारक अपनी झोली अपने मुरादों को लेके आते हैं और बुजुर्ग के सदके तुफेल में अल्लाह ताला सबकी नेक और जायज़ तमन्नाएं को पूरी करे, ऐसी मेरी सबसे दुआ करने की गुजारिश करता हूं मैं. દક્ષિણ આફ્રિકાના વેન્ડો સિટીમાં ગુજરાતી વેપારીની દુકાનમાં નીગ્રો લૂંટારો ત્રાટક્યા હતા, જેમણે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી લૂંટ ચલાવી હતી. રોજગાર માટે વિદેશ સ્થાયી થયેલા ભારતીયો અસલામત હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ ભરૂચના કંબોલી ગામના વતની શબ્બીર આમોદવાલા દક્ષિણ આફ્રિકાના વેન્ડો સિટીમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવે છે. શબ્બીરભાઈ દુકાનમાં એકલા હતા ત્યારે તકનો લાભ ઉઠાવી નીગ્રો લૂંટારો તેમની દુકાનમાં ઘૂસ્યા હતા. તીક્ષ્ણ હથિયારની નોક પર શબ્બીરભાઈને બાનમાં રાખી લૂંટારુએ લૂંટ ચલાવી હતી. લૂંટ દરમિયાન ઝપાઝપીમાં લૂંટારુઓએ શબ્બીરભાઈને ઈજાગ્રસ્ત પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓ સમયાંતરે નીગ્રો લૂંટારુઓનો શિકાર બનતા રહે છે. વારંવાર બનતી આ ઘટનાઓના કારણે ભારતમાં રહેલા પીડિતોના પરિવારજનો ચિંતા અનુભવે છે અને સરકારને આ બનાવો અટકાવવા દક્ષિણ આફ્રિકાની સરકાર પર દબાણ લાવવા કાર્યવાહી માટે માંગ પણ કરી રહ્યા છે. અંકલેશ્વરના સર્જન બંગલોઝની બાંધકામ સાઇટ ખાતે સિક્યુરિટી ગાર્ડની હત્યાના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એ ડિવિઝન પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા અને અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા દ્વારા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચબી ગોહિલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હાસોટ રોડ સર્જન બંગલોઝની નવી બાંધકામની સાઇટમાં અભિતેન્દ્રસિંહ ચંદેલ અને યોગેન્દ્રસિંહ ઉર્ફે નવલસિંહ હરીશચંદ્ર ઠાકુર બંને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તે સમયે ગત તારીખ 16 નવેમ્બર 2019ના રોજ રાત્રિના સમયે બંને ઈસમો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા યોગેન્દ્રસિંહ ઉર્ફે નવલસિંહ હરીશચંદ્ર ઠાકુરે અભિતેન્દ્રસિંહને પથ્થર વડે માથાના ભાગે ઈજાઓ કરી મોત નિપજાવી ભાગી ગયો હતો. એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પીઓપી 7 ગણેશ મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવને લઈ જિલ્લામાં વિવિધ ગણેશ મંડળો તૈયારીમાં જોતરાયા છે. ગણેશજીની મૂર્તિઓનું આગમન થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં પીઓપી 7 ગણેશ મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રુપના સભ્યો અને ગણેશ ભક્તો જોડાયા હતા. તાલુકાના કાનાપાડા ગામ ખાતે હરિઓમ ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ સાથે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરિઓમ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા સાગબારા તાલુકાના કાનાપાડા ગામ ખાતે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાત તબીબોએ 51 લોકોને તપાસી દવા આપી હતી, જ્યારે 50 થી વધુ બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાસોટ તાલુકાના સાહોલ ગામ પાસે આવેલ વૈદિક રિસોર્ટ સામે વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઇલાવ ગામના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. હાસોટ તાલુકાના ઇલાવ ગામની નવીનગરીમાં રહેતા રાજેશ કિશન વસાવા ગતરોજ સાંજના સમયે પોતાની મારુતિ વાન નંબર JJ05JB0984 લઈ પરબત ગામમાંથી ઇલાવ આવી રહ્યા હતા. તે દરમિયાન હાસોટ તાલુકાના સાહોલ ગામ પાસે આવેલ વૈદિક રિસોર્ટ સામે રોંગ સાઈડમાં ધસી આવેલ બાઇક નંબર JJ16AM0024 ના ચાલક કલ્પેશ નરોત્તમ પટેલ વાન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે કલ્પેશ પટેલનું સારવાર મળી તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચની પાંચબત્તી બેંક ઓફ ઇન્ડિયાની શાખાની લાપરવાહીને પગલે ગઠિયો વલસાડની કેનેરા બેંકમાં જે ચેક વટાવી રૂપિયા 4 લાખ ઉપાડી લેતા છેતરપિંડી અંગેની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના એબીસી સર્કલ પાસે આવેલ સાઈ હાઇટ્સ ખાતે રહેતી નિરાલીબેન સુરેશચંદ્ર બલસારા ગત તારીખ 29મી જુલાઈના રોજ ભરૂચની પાંચબત્તી બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પોતાના વલસાડ ખાતે રહેતા કાકાના કેનેરા બેંકના ખાતામાં ચેક જમા કરાવેલ હતો. જે ચેકની રસીદ લઈ તેઓ પોતાના ઘરે ગયા હતા, જે બાદ તેઓના પિતાએ ફોન મારફતે મહિલાને જાણ કરી હતી કે તેઓના કાકાની બેંકમાં જે ચેક જમા કરાવ્યો હતો તે ચેક અજાણી વ્યક્તિ ભરૂચ શાખામાંથી મેળવી વલસાડ ખાતે રહેતા કાકાના કેનેરા બેંકમાં જમા કરાવી રૂપિયા 4 લાખ ઉપાડી લીધા હોવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાએ બેંક ખાતે તપાસ કરતા બેંકના અધિકારીએ સંતોષકારક જવાબ નહીં આપતા તેણીએ અજાણી વ્યક્તિ અને બંને બેંકના જવાબદાર અધિકારી સામે છેતરપિંડી અંગેની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પડેલ મસમોટા ખાડાને પગલે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પડેલ મસમોટા ખાડા પડી ગયા છે, જેને પગલે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તેવામાં તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. આ માર્ગ ઉપરથી અનેક વાહનો પસાર થતા હોવાથી અવારનવાર આ ખાડાને કારણે વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, જ્યારે ખાડાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવે છે.
ભરૂચના નીલકંઠ ઉપવન હોલમાં સામાજિક સદભાવ સમિતિ દ્વારા સમરસ હિન્દુ સમાજ સમર્થન ભારતના નિર્માણ માટે સદભાવ બેઠક મળી હતી. ભરૂચ સામાજિક સદભાવ સમિતિ દ્વારા નીલકંઠ ઉપવન હોલમાં સદભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 52 જેટલી વિવિધ જ્ઞાતિના 150 થી વધુ આગળ પડતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમરસ હિન્દુ સમાજ સમર્થન ભારતનું નિર્માણ કરી સંગઠિત બની શક્તિશાળી ભારત બનાવે તેવો ધ્યેય બેઠકમાં વ્યક્ત કરાયો હતો. આ બેઠકમાં સામાજિક સદભાવ સંયોજક ગુજરાત પ્રાંત ઘનશ્યામ સીતાપરાએ માર્ગદર્શન આપ્યું હતું. સાથે ભરૂચના પિનાકીન કંસારા, રાજેન્દ્ર સુતરિયા સહિતના લોકો જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં વરસતા વરસાદ વચ્ચે શ્રાવણના અંતિમ દિવસ અને સોમવતી અમાસે નિરંતર વહ્યો ભોળા શંભુની ભક્તિનો સાગર. ભરૂચ જિલ્લામાં બરફના શિવલિંગ, ઘીના કમળ અને પાલખી યાત્રા નીકળી. સોમવતી અમાવસ્યાના સુભગ સમન્વય વચ્ચે હજારો શ્રદ્ધાળુઓનું નર્મદા સ્નાન. શ્રાવણના છેલ્લા દિવસે શહેરના નીલકંઠ મંદિરે મેળો ભરાયો. ભરૂચમાં શ્રાવણના અંતિમ દિવસે મેઘગર્જના સાથે આભમાંથી મુશળધાર જળાભિષેક. 2 દિવસ ઓરેન્જ એલર્ટ વચ્ચે 3 દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી વરસતા માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા. બપોર બાદ એકાએક ભારે વરસાદ વરસી પડતા ગણેશ આયોજકોમાં દોડધામ મચી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.